નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં પેન્શન મેળવતા પેન્શનર્સો, આ તમામ જે કર્મચારીગણ છે કે જેઓનું સંખ્યાબળ દેશમાં કરોડોની સંખ્યામાં થાય છે, તેઓના મોઢે હાલમાં એક જ ચર્ચા ચાલી રહી છે અને તે ચર્ચા છે મિત્રો 8મા પગાર પંચને મિત્રો ગઠન ક્યારે કરશે સરકાર અને ક્યારે મિત્રો લાગુ કરશે સરકાર દ્વારા 8મું પગાર પંચ. અને સાથે જ એ પણ મિત્રો મુખ્ય ચર્ચાઓ હાલમાં સરકારી બીડામાં ચાલી રહી છે, કર્મચારી બીડામાં, કે 8મા પગાર પંચ અંતર્ગત ફિટમેન ફેક્ટર શું હશે અને હાલમાં જે પગાર છે તેમાં કેટલો વધારો 8મા પગાર પંચ અંતર્ગત થશે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે 8મું પગાર પંચ જે છે તે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ક્યારે ગઠન કરવામાં આવશે, ક્યારે તેની જાહેરાત કરવામાં આવશે, સાથે જ મિત્રો 8મા પગાર પંચ અંતર્ગત ફિટમેન ફેક્ટર શું હશે અને ફિટમેન ફેક્ટર જે નક્કી થશે તેના આધાર પર મિત્રો જે વર્ગ ગ્રેડ 1 થી લઈને ગ્રેડ 14 સુધીના જે અલગ અલગ કર્મચારીઓ છે મિત્રો, વર્ગ 1 થી 4ના, તેમના જે બેઝિક પગાર છે તેમાં કેટલા ટકાનો વધારો થશે મિત્રો, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી ભરતીઓના, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 8મું પગાર પંચનું જે ગઠન છે તે સરકાર દ્વારા કરવામાં નથી આવી રહ્યું અને સરકારી કર્મચારી ગણમાં હાલ 8મા પગાર પંચનું ગઠન ક્યારે થશે અને ક્યારે લાગુ થશે સરકાર દ્વારા 8મું પગાર પંચ, તેને લઈ અને મિત્રો ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગત 7મા પગાર પંચની વાત કરીએ તો 7મું પગાર પંચ છે તેનું ગઠન 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરી દેવામાં આવ્યું હતું અને જે કમિટીની રચના થઈ હતી તે કમિટી દ્વારા મિત્રો 19 નવેમ્બર 2015ના રોજ જે છે તે મિત્રો સરકારને તેનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો અને સરકારના રિપોર્ટના આધાર પર મોદી સરકાર દ્વારા જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2016થી 7મું પગાર પંચ તેના નિયત સમયે લાગુ કરી દેવામાં આવ્યું હતું. હવે 8મા પગાર પંચને લાગુ કરવાનો જે સમયગાળો છે તે મિત્રો 1 જાન્યુઆરી 2026 છે, પરંતુ હાલમાં સરકાર દ્વારા 8મા પગાર પંચના ગઠનને લઈ અને કોઈપણ જાતની ચર્ચાઓ નથી થઈ રહી. ગત રોજ મિત્રો સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં અને રાજ્યસભામાં આ 8મા પગાર પંચને લઈ અને વિવિધ ધારાસભ્યો અને વિવિધ સંસદ સભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેને લઈ અને નાણામંત્રીએ સ્પષ્ટ વિચારણા કરી હતી કે હાલમાં સરકાર પાસે આવી કોઈ પ્રસ્તાવ આવ્યો નથી ને સરકાર હાલમાં કોઈ આવી વિચારણા નથી. પરંતુ જે રીતે મિત્રો વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને સરકારી કર્મચારીઓની નારાજગીનો ક્યાંક ને ક્યાંક ભોગ બનવું પડ્યું છે, તેને લઈ અને સરકાર ચોક્કસથી મિત્રો 8મા પગાર પંચના ગઠનને લઈ અને મિત્રો ચિંતિત છે અને મિત્રો ગંભીર પણ છે. આગામી સમયમાં મિત્રો સરકાર 8મા પગાર પંચ માટેની જે કમિટી છે તેની રચના અને 8મા પગારનું ગઠન જે છે 8મા પગાર પંચનું કરી દેશે. આશાઓ એવું સેવાઈ રહી છે કે મિત્રો ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવારો પહેલાં સરકાર દ્વારા કેબિનેટ કક્ષાની જે મિત્રો બેઠક મળવાની છે વિવિધ સંસદ સભ્યોની, જે કેબિનેટ મંત્રીઓની, તેમાં મિત્રો જે છે તે આ નિર્ણય લેવાઈ શકે છે. 25 સપ્ટેમ્બરના રોજ એક અન્ય મિટિંગ છે જેમાં પણ મિત્રો આ નિર્ણય લેવાઈ શકે છે. એટલે કે આગામી દિવાળી સુધીમાં જે છે તે મિત્રો 8મા પગાર પંચનું ગઠન સરકાર દ્વારા કરી દેવામાં આવશે અને ચોક્કસથી 1 વર્ષની અંદર એટલે કે વર્ષ 2025ના અંત સુધીમાં આ કમિટી તેનો રિપોર્ટ સરકારને આપી દેશે અને તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થઈ જશે. તો 8મા પગાર પંચમાં કર્મચારીઓને પગારમાં બખ્ખે બખ્ખા થઈ જશે, કારણ કે 8મા પગાર પંચમાં જે સરકાર દ્વારા જે છે તે પગારમાં મસ્ત મોટો વધારો સરકારી કર્મચારીઓ હાલમાં જોઈ રહ્યા છે. જે રીતે હાલના મિત્રો મોંઘવારી ભથ્થું, ફુગાવો વગેરે વધી રહ્યું છે, તે જોતાં જે મૂળ પગાર છે તેમાં એટલે કે બેઝિક પગારમાં 20થી લઈને 35% વધારો સરકાર દ્વારા જે છે તે કરવામાં આવી શકે છે અને 8મા પગાર પંચમાં કર્મચારીઓની બલ્લે બલ્લે થવા જઈ રહી છે. દેશના 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો માટે મહત્વના સમાચાર છે, કારણ કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 7મા પગાર પંચ બાદ હવે 8મું પગાર પંચ લાગુ કરવાની માંગ સાથે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને નવા પગાર પંચને લગતા સારા સમાચાર મળી શકશે, કારણ કે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. કે તો ચાલો જાણીએ કે 8મા પગાર પંચના અમલને લઈ અને સરકાર તરફથી શું સંકેતો મળી રહ્યા છે અને આ પછી સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે. તો દેશના સરકારી કર્મચારીઓ સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે મોંઘવારી વધી રહી હોવાથી કર્મચારીઓ પણ તેમના પગારમાં વધારાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે સરકારી કર્મચારીઓને જલ્દી જ 8મા પગાર પંચનો લાભ મળી શકે છે. મિત્રો, કર્મચારીઓ વારંવાર ફરિયાદ કરે છે કે મોંઘવારી ઝડપથી વધી રહી છે, તેમની જરૂરિયાતો પૂરી થતી નથી. હવે આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર અને કેન્દ્રીય પગાર પંચે સરકારી કર્મચારીઓના પગારના ધોરણમાં ઘણી ભલામણો સાથે સુધારા કર્યા છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે સરકારે 1946માં પ્રથમ પગાર ધોરણ આયોગની રચના કરી હતી. જે બાદ જે કમિશનની રચના કરવામાં આવી હતી તેમાંથી કર્મચારીઓ ખુશ જણાતા ન હતા, દરેકની ટીકા થઈ અને ધ્યાને રાખીને આ વખતે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચમાં મહત્વના ફેરફારો કર્યા છે. મિત્રો, જોકે સરકારે અગાઉના 2 પગાર પંચોમાં ફુગાવામાં વધારો અને આર્થિક માળખામાં ફેરફારની ઝલક આપી હતી. પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારના માળખામાં ઘણા સુધારા કરવામાં આવ્યા હતા,
જેને કારણે લાખો કર્મચારીઓની આર્થિક સ્થિતિને નવી દિશા મળી છે. પરંતુ હવે 8મા પગાર પંચને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જો તમે નથી જાણતા કે 6ઠ્ઠા પગાર પંચનું પરિણામ શું આવ્યું હતું, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 6ઠ્ઠા પગાર પંચની સ્થાપના જુલાઈ 2006માં કરવામાં આવી હતી, જેને ઓગસ્ટ 2008માં મંજૂરી મળી ગઈ હતી, જેમાં મિનિમમ બેઝિક સેલરી 7,000 રૂપિયા રાખવામાં આવી હતી. ફિટમેન્ટ ફેક્ટરની રજૂઆતમાં કેન્દ્ર સરકાર દ્વારા 1.74ની ભલામણ કરવામાં આવી હતી, જે બાદમાં વધારીને 1.86 કરવામાં આવી હતી. તે જ સમયે તેના અમલીકરણ અંગે તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2006થી લાગુ કરવામાં આવ્યું હતું. જો કે કર્મચારીઓને 1 સપ્ટેમ્બર 2008થી ભથ્થાનો લાભ મળ્યો હતો. તે સમયે જીવન ભથ્થા 16થી વધારીને 22% કરવામાં આવ્યું હતું, એટલે કે DADR 16થી વધારીને 22% કરવામાં આવ્યું હતું. 7મા પગાર પંચની વિશેષતાની વાત કરીએ, તેની સ્થાપના વિશે જણાવીએ કે 7મો પગાર પંચ 28 ફેબ્રુઆરી 2014ના રોજ તેની રચના કરવામાં આવી હતી અને અમલ 1 જાન્યુઆરી 2016થી કરવામાં આવ્યો હતો, જેમાં મિનિમમ બેઝિક સેલરી 18,000 રૂપિયા રાખવામાં આવી હતી. જ્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 સરકારે સ્વીકાર્યું હતું. આ પગાર પંચમાં મૂળ પગારમાં 11,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ 8મા પગાર પંચ શું અપેક્ષા છે, તો તાજેતરમાં 8મું પગાર પંચ ચર્ચાનો વિષય બન્યું છે. જ્યાં સુધી માહિતી ઉપલબ્ધ છે ત્યાં સુધી 8મું પગાર પંચ વર્ષ 2026માં લાગુ થવામાં જઈ રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી આ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવું પણ માનવામાં આવે છે કે આ પછી મૂળ પગારમાં 20થી 35% વધારો થઈ શકે છે. એટલે કે લેવલ 1નો પગાર જે છે તે હાલમાં 18,000 રૂપિયા છે તે વધીને 34,560 રૂપિયા સુધી થઈ શકે છે. તે જ રીતે લેવલ 18નો પગાર જે હાલમાં 2 લાખ રૂપિયા છે તે વધીને 2.5 લાખથી 4.80 લાખ રૂપિયા 80,000 રૂપિયા સુધી થઈ શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આકર્ષક લાભ આપી શકે તેવું 8મું પગાર પંચ આવશે. 8મા પગાર પંચની વાત કરીએ તો અનેક ભથ્થાઓનું પણ વિસ્તરણ થઈ શકે છે. તે જ સમયે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે પે મેટ્રિક્સ તૈયાર કરવા માટે 1.92 ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્યો છે, જેના કારણે કર્મચારીઓને ઘણો ફાયદો મળી શકે છે. આમ 8મા પગાર પંચમાં સરકારી કર્મચારી અને પેન્શનર્સોના જે પગાર અને બેઝિક પગાર છે તેમાં બમણો વધારો 1.92 ફિટમેન્ટ ફેક્ટર, એટલે કે લગભગ બમણો પગાર વધારો જે છે તે મિત્રો જોવામાં આવી રહ્યો છે. જોવાનું એ રહે છે કે શું દિવાળી પહેલાં સરકાર દ્વારા આ કરોડો કર્મચારીઓને 8મા પગાર પંચનું ગઠન કરીને તેમને મિત્રો લાભ આપવામાં આવશે કે નહીં, અને સાથે જ તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થાય છે કે નહીં, તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.